હા નાઈને જાય છે તે તો વાંધો ને આજ મેં કીધું વળે તમે ભેટ્યા એટલે બરોબર હીરાવાળાની અધોગતિ થઈ કઈ ને દિલીપભાઈ જો તે એટલે મેં કીધું આપણા ઓલા જૂનું વાતો કરતા કરતા મેં ફોનમાં વાતો કરો ને તો ઘડીક બે વાતો કરવી તમે વાતો કરો આપણે વિડીયો બનાવી કીધું લપ થયું હતું એટલે મિત્રો ડકો થઈ જાત રહી ગયું દિલીપભાઈની બે માણા બાજે એક વાર તો હા આયા નથી મથાળો એકલા બેઠા અને આપણે હારી રાખો હું તળિયા હીરા લઈને આવ્યો એટલે વાંધો ન આવે કાં દિલીપભાઈ તો જ હાલે જો આ લીંબુ મરચ આ જો એટલે હીરાવાળા હતો કઈ જો સંજય એકલા એકલા તાર કારીગર કેમ ને થાય આવશે તળિયા કારીગર આવે તે સંજય તને મૂકીને ક્યાં જાય છે તો મિત્રો હીરાવાળાને તમે હતો કઈ જોઈ ને આવું કંઈક છે બધે જો એક એક બેઠા હે સામે મહારાજ એક બેઠા હે અને આ કડે દિલીપભાઈ એક બેઠા અને આ કડે સંજય એક બેઠો હે બધા એકલા એકલા હળો લાઇટ બિલ લેવું ચડાવી અને મજા આવે કા આવી બધી હીરાવાળાની મોજ છે મંદિરનો માહોલ હાલે અને લગભગ તેજી આવશે દિલીપભાઈ શું કહેતા તમે હવે એવું લાગે છે ને વાર લાગશે આવશે મજા વાહ ભાઈ વાહ જોયું દિલીપભાઈ મને જ્યારે હોય ત્યારે કહે કે થોડીક વાર લાગશે પણ આવશે મજા આવી હીરામાં આવશે તેજી તેજી આવે ને પાકું એ પાછું એ દિલીપભાઈ વારંવાર ઓલા ઇન્સ્ટાગ્રામના વિડીયો જોયો ને એની અંદર મિત્રો એમ કહેતા હોય કે તેજી આવશે આવી રીતના 3 કારીગર છે ને 1-2 આવવાના એ પછી બધા જવાના એ જમવા જવાના લગ્નમાં જ મિત્રો ખૂબ મજા આવશે હા મિત્રો આપણે રાણપુર ફાટક તમને કીધું ને લગ્નમાં જવાનું હોય નીકળી જઈએ લગ્નમાં હાલતા થયા છે જો ટ્રેન નીકળે ને ફાટક બંધ છે ફાટકની અંદર હલવાના છે હું દિલીપભાઈ બે નીકળી ગયા છે કારખાનેથી આપણે સુરેશભાઈ 4P વાળા ત્યાં જમવા જવાનું જો ગાડી લઈને નીકળ્યા છે પછી દેખાડશું કેવું જમણવાર તમે જોતા રહેજો તમને પહેલાં ટ્રેનનો નજારો દેખાડી દઉં મિત્રો માલગાડી નીકળી છે ફાટક બંધ છે જો 2 માળના ડબ્બા છે આવી કંઈક ટ્રેન છે અને વાહન બધા જઈ રહ્યા છે આપણે અગાઉ ઊભી રાખી દીધી મિત્રો ટેક્સ પેન મિત્રો મોડા પહોંચ્યા છીએ અને જમણવાર આપણે આદમીમાં પતી ગયો છે અને લેડીઝ જમણવાર હાલે એટલે તમને જમણવાર નહીં દેખાડવી ને આપણો બ્લોગ આજનો અહીંયા પૂરો કરશું